નમસ્તે, મારું નામ ડૉક્ટર મેઘા ભટ્ટ. હું ફાઉન્ડર સાઇનોટેક, એટલે કે મારું અનુભવલક્ષી શિક્ષણની સંસ્થા છે સાઇનોટેક, જે આપણે એમાં જે યરલોંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ, જે જૂન મહિનામાં શરૂ થઈ અને એપ્રિલ મહિનામાં સુંદર કાર્નિવલથી પૂરું થાય છે. અને આ સાઇનોફેસ્ટ જે કાર્નિવલ છે આપણો સાયન્સ અને મેથેમેટિક્સનો, કે જેમાં આપણે જૂના જમાનામાં જેને વિજ્ઞાન મેળો એવું કહેતા, એ ખરા અર્થમાં એક મેળો છે. અને બાળકોને ખૂબ જ આનંદથી આ જે કાંઈ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, આ વખતે 350થી ઉપર પ્રોજેક્ટ્સ છે, અને દરેક વસ્તુ ગેમિફાઈડ છે, એટલે કે રમતગમતમાં કઈ રીતે એ લોકો રમતા રમતા શીખી જાય એનું એક સુંદર ઉદાહરણ છે. અને આઈ થિંક હું બધાને વિનંતી કરીશ કે આવો, બાળકોને લઈને આવો, રમાડો. અને જે સાયન્સ એન્થુઝિયાસ્ટ છે, કે જે લોકોને વિજ્ઞાનનો ખૂબ શોખ છે અને બાળકો વગર પણ તે લોકો આવી શકે છે, આપણા બાળકોને આવીને ખૂબ સવાલો પૂછો અને મજાથી એ લોકોના જવાબ માણો. એટલે આઈ થિંક મને એવું લાગે છે કે તમારા બધાના આવવાથી આટલી બધી મહેનત જે 2 મહિનાથી ચાલી રહી છે 350 પ્રોજેક્ટની પાછળ વિજ્ઞાન અને ગણિતના, એ તમારા આવવાથી જ સફળ થશે. તો જરૂરથી આવો. ગયા વર્ષે લગભગ 250 જેટલા પ્રોજેક્ટ્સ હતા, અને નેચરલી વિઝિટર્સ પણ 3000થી ઉપર હતા. આ વખતે 350થી ઉપર પ્રોજેક્ટ્સ છે. નવીનતા એ છે કે આમાં દરેક વર્ષે એ લોકો જે કાંઈ ભણે છે, જે કાંઈ શીખે છે, એના ઉપર જ આ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવે છે. પણ આપણે જીવંત એને આપણી આજુબાજુ ક્યાં જોઈ શકીએ છીએ, એ વસ્તુ જે રિલેશનશિપ છે, એ બાળકોને સમજવું ખૂબ જ જરૂરી છે, કે એ લોકો જે કાંઈ ભણે છે એ ખરેખર પોતાની આજુબાજુ જુએ છે અને રિલેટ કરી શકે. એટલે નવા નવા પ્રોજેક્ટ્સની અંદર સવાલોથી કઈ રીતે શરૂ કરી અને એનો હલ આપણે વિજ્ઞાન અને ગણિતથી જ ઉકેલ લાવી શકીએ છીએ, એવા પ્રોજેક્ટ્સ છે. આઈ થિંક એ લોકો એમ્યુઝમેન્ટ પાર્કમાં જાય અને મોટા મોટા રોલર કોસ્ટરમાં બેસે તો એ રોલર કોસ્ટરનું વિજ્ઞાન શું છે, પછી કેલેડોસ્કોપ મોટા મોટા જુએ છે તો એ કઈ રીતે આટલી બધી છબીઓ ઉત્પન્ન કરે છે. આપણે એક મંદિરમાં જઈએ છીએ અને આમ જોઈએ તો ભગવાનની બે બાજુ ડાબી અને જમણે આપણને 108થી ઉપર એની છબીઓ દેખાય છે. તો આવું બધું કેમ થાય છે, એ બધા પાછળ વિજ્ઞાન છે. અને સેમ વે મેથેમેટિક્સમાં પણ કેટલા બધા ઉદાહરણ છે, કે 15 કિલો તેલ છે કે 15 લીટર તેલ છે, તો કયું ખરીદવું જોઈએ અને ભાવ કઈ રીતે થાય, તો એ ત્યાં ગણિત ક્યાં આવ્યું. આવા વિષયો પર બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે. એટલે આઈ થિંક યુ મસ્ટ કમ એન્ડ વિઝિટ અસ. ડૉક્ટર સલીલ ભટ્ટ છે. હું સાઇનોટેક એકેડેમીનો કો ફાઉન્ડર છું. અને આ જે સાઇનોફેસ્ટ 2026 જે 9મું એડિશન છે અમારું, એ અમે ટોટલી ફ્રી અને ઓપન ફોર ઓલ રાખીએ છીએ. કારણ કે અમારો મેઇન ઉદ્દેશ્ય છે કે વધારે ને વધારે બાળકો, પેરેન્ટ્સ, એજ્યુકેટર્સ અને જે સાયન્સ એન્થુઝિયાસ્ટ હોય એ લોકો વધારે ને વધારે આનો લાભ લઈ શકે. એટલા માટે અમે આનો કોઈ જ ચાર્જ રાખતા નથી. ઇટ ઇઝ ટોટલી ફ્રી એન્ડ ઓપન. હા, રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ઓલ ઇવેન્ટ્સ અમારું ટિકિટિંગ પાર્ટનર છે, એટલે રજિસ્ટ્રેશન કરવું જરૂરી, કારણ કે અમને આયોજનનો થોડોક એડવાન્સમાં આઈડિયા આવે. બાકી એના માટે કોઈ જ ચાર્જીસ નથી. સાઇનોટેક એકેડેમીનો મેઇન ઉદ્દેશ એ છે કે અનુભવલક્ષી શિક્ષણ સમાજમાં પ્રસરે, સ્પેશિયલી બેઝિક ગણિત અને વિજ્ઞાનનું. એટલે પ્રોજેક્ટ્સની વાત કરીએ તો લગભગ 350 જેટલા પ્રોજેક્ટ્સ આમાં દર્શાવવામાં આવશે, જેમાં 250 જેટલા બાળકો પ્રોજેક્ટ્સ જે બતાવશે એ અમારી એકેડેમીના છે, જેમાં લગભગ 25થી 30 સ્કૂલના બાળકો પ્રેઝન્ટ કરશે. અને આ વખતે તો ઇવન બહારથી લોકો, દુબઈ, મુંબઈ, બેંગ્લોર, વાપી, બરોડા, એ બધાથી બાળકો જે અમારી જોડે જોડાયેલા, કારણ કે અમારું હાઇબ્રિડ મોડ્યુલ છે, ત્યાંથી બી બાળકો ફિઝિકલી આવવાના છે પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવા માટે. અને આ વખતે અમે એવું પણ કર્યું છે કે ઇન્ક્લુઝિવ કાર્નિવલનું એક આયોજન કર્યું છે, જેમાં 5 અલગ અલગ સ્કૂલો, GGIS, રેડ બ્રિક્સ, એપલ ગ્લોબલ, આનંદ નિકેતન સરખેજ ઇન્ટરનેશનલ અને દિવ્ય જ્યોત, એ 5 સ્કૂલના 20-20 બાળકો આવશે પ્રેઝન્ટ કરવા માટે. અને ઘણા બધા NGOs જોડે અમે ટાઈપ કર્યું છે કે જે બાળકો લેસ પ્રિવિલેજ છે અથવા તો ગિફ્ટેડ છે, એ લોકોને આ પ્લેટફોર્મ કેવી રીતે મળે, એટલે એ લોકોના બાળકો પણ પોતાના પ્રોજેક્ટ્સ પ્રેઝન્ટ કરશે અમારા બાળકોની સાથે. સો એ રીતે ઇન્ક્લુઝિવિટી થઈને લગભગ 350 જેટલા પ્રોજેક્ટ્સ છે. અને આ ગુલમોર ગ્રીન્સ ક્લબ જે સાણંદ એરિયામાં છે, એની લશ ગ્રીન મોટી ગુલમોર લોનમાં 12મી એપ્રિલ રવિવારે સાંજે 5:30થી આ ચાલુ થશે. અને અમે એવું માનીએ છીએ કે
દરેક બાળક બહુ જ મહેનત કરતું હોય છે આ પ્રોજેક્ટ્સ બનાવવા માટે, એટલે પ્રોજેક્ટને અમે કોઈ દિવસ રેટ નથી કરતા, એનો કોઈ એવોર્ડ નથી આપતા. પણ હા, અમે લોકોએ ક્વિઝનું આયોજન કરેલું છે, એટલે ગ્રેડ વાઇઝ ધોરણ પ્રમાણે ક્વિઝ જે થાય એમાં જે પહેલાં 3 બાળકો આવે એને અમે ટ્રોફીઝ આપીશું. અને ઓફકોર્સ અમારા જે પાર્ટનર્સ છે, આપણા જે ઘણા બધા લોકો અમને સપોર્ટ કરે છે, એ લોકોને અમે સ્ટેજ પર સન્માનિત કરીશું. અને જે આ વખતે 4 ગેસ્ટ છે, ચીફ ગેસ્ટ છે, એ લોકોને સન્માનિત કરીશું અને એ લોકોનું એડ્રેસ અમે સાંભળીશું સ્ટેજ પરથી.